હા મમ્મી, જો આ રસોઈ બધી બની ગઈ છે. હા, પણ મને એક વાતની બહુ ચિંતા થાય છે. કઈ વાત? જો ને મમ્મી, આ રિયા, મને જરાય એવું નતું લાગતું કે એ છોકરી એટલી દુખી થશે. હવે છોકરીઓ માવતરનું ઘર મૂકીને આવે એ રીતે ભાગીને આવે, કોના ભરોસે આવે? એ તો છે જ ને. ખાલી છોકરાના ભરોસે. અને આ છોકરા જ આવું બધું કરવા માંડે તો પછી છોકરીઓ જાય ક્યાં? આમાં જ સુસાઇડ કેસ છે ને વધતા જાય છે. સાચી વાત છે. અને રિયાને તો જો એને ઘરે પાછી ન જઈ શકે, એના મમ્મી પપ્પાએ આવવા નથી દેતા, એટલે હવે કરે તો શું કરે બિચારી. મને પણ એ વાતની ચિંતા છે કે પેલો જમાઈ છે ને સુધરી જાય ને તો સારું. ન સુધરે. અમુક લોકો એવા હોય ને કે જરાય ના સુધરે. આ કહેવાય ને કૂતરાની પૂંછડી વાકી વાકી. એ આપણને હેરાન કરવાના, તો આમ નહીં તો આમ ગમે તેમ હેરાન કરીને જ રહે. મમ્મી, રિયાનો જ ફોન છે. વાત કરને, શું કહે છે? હેલો. હેલો. હા રિયા, શું થયું? તને તો ખબર છે વિશાલ હવે તો એનું દારૂ પીવાનું અને મારવાનું બહુ વધી ગયું છે. મારાથી આ બધું સહન નથી થતું. જો રિયા, તું શાંત થઈ જા પેલા તો, અને રડીશ નહીં. એકદમ શાંત રહે અને પછી વાત કર. આપણે એને સુધારવાનું કોશિશ કરીશું ને. નહીં આશા, આ નથી સુધરે એમ. અને મેં હવે ડિસિઝન લઈ લીધું છે. શું? કે મારે શું કરવું. એટલે તું કેવા શું માંગે છે? મારે જીવવું નથી હવે, કારણ કે મારા પપ્પાના ઘરે પણ નથી જઈ શકતી અને અહીંયા વિશાલ મને હેરાન કરે છે. છોરિયા, આ બધું બોલવાનું રહેવા દે. આ જીવવું નથી ની બધી કેવી વાત છે? આવી ગાંડા જેવી વાત શું કામ કરે છે? તો શું કરું? કઈ સમજાવતું નથી, શું કરું? બસ છેલ્લે આખરી રસ્તો છે મારી પાસે. આ કેવી મરવાની વાતો કરે છે? એક મિનિટ શરૂ રાખ. મમ્મી, આને સમજાવો ને. એમ કહે છે કે હું મરી જાઉં. હલો. હા રિયા, બસ તું છે ને એકદમ શાંત થઈ જા. હા, મારે અત્યારે કાંઈ વાત નથી તારી સાંભળવી. તું છે ને પેલા અહીંયા આવી જા. પણ આંટી, હું ત્યાં આવીને પણ શું કરીશ? પણ બેટા, કઈક રસ્તો જરૂર કાઢીશું, પણ તું છે ને અહીંયા આવી જા પેલા. મારે તારી બીજી કાંઈ વાત નથી સાંભળવી. હા આંટી, આવું છું. હા, તું જલ્દી આવી જા અહીંયા. શું કીધું મમ્મી? બિચારી આવે છે અને કેટલી ગભરાયેલી છે અને રડે છે. મમ્મી, રિયા આવી તો નહોતી. ગમે તે પરિસ્થિતિ હોય ને એનો હિંમતથી સામનો કરતી હતી. અત્યારે એ મરવાની વાતો કરે. આટલો હેરાન કરતો હશે ઓલો. હા બેટા, તો જ આવો નિર્ણય લઈને કે મારે નથી જીવવું, પણ બહુ જ હેરાન કરતો હશે એવું મને લાગે છે. પણ કાંઈ વાંધો નહીં, જો એ અહીંયા આવે ને તો આપણે કંઈક રસ્તો કાઢશું. અને એવું હોય ને તો આપણે એની મમ્મીની ઘરે જાશું અને એ લોકોને આપણે સમજાવશું. છાઈએ તો ખરા, પણ હું જ્યાં સુધી એના મમ્મી પપ્પાને ઓળખું છું ને, એ બહુ જ સ્ટ્રિક્ટ છે. આપણી વાત માનશે મમ્મી? માની જશે. હું વાત કરીશ ને ચોક્કસ માની જશે. બેટા, એ અહીંયા આવે ને તો આપણે જરૂર ક્યાંક રસ્તો કાઢીશું. દીકરીને જાતને મરવા થોડી દેવાય છે. બેટા શાંત થઈ જાઓ, પેલા નીચે બેસી જાઓ. જો આવી રીતના રડ નહીં, બધું સરખું થઈ જશે. અને તું મને એક વાત કહે તો, આ કેવું ગાંડપણ છે? તું મરવાની વાત કેમ કરતી હતી? આ અમે લોકો કઈ મરી ગયા છે તારી માટે? હજી અમે લોકો બધા બેઠા છીએ ને, તો તને આવો વિચાર કેમ આવ્યો? તું શું કરું? તું જ કે હું શું કરું? બસ બેટા, તું ચૂપ થઈ જા. આપણે જરૂર ક્યાંક રસ્તો કાઢીશું. મારી વાત સાંભળ, મરવાનું તારે નથી. આ છે ને તને મારીને પાપ તો એણે કર્યું છે. તું ગમે તે કરશું ને તો આપણે એની સાથે એક્શન લેશું. તું શું કામ તારી જાતને દુખી કરે છો? રડમાં હું તને એમ કહું છું, ચૂપ થઈ જા. બસ બેટા, હવે જાની રહી જા. જો એવું હોય ને તો ચાલ આપણે તારા મમ્મી પપ્પાના ઘરે જઈએ. હું એને વાત કરું. નહીં આંટી, મારા મમ્મી પપ્પાના ઘરે નહીં. મારા પપ્પાની આબરૂને મેં ઠેસ પહોંચાડી છે. એ ના પાડતા હોવા છતાં પણ મેં ભાગીને લગ્ન કરીએ. મારા પપ્પા ને મારા મમ્મી મારી વાતને ક્યારેય નહીં માને. મારે ઘરે પગ પણ નથી મૂકવો. પણ જો બેટા એવું હોય ને
તો હું એને અહીંયા ફોન કરીને બોલાવી લઉં બસ. હા ચોરિયા ગમે તે કર, એ તારા મા બાપ જ છે. ભલે થોડા દિવસ દીકરીથી નારાજ રહે, પણ છો તો તું એનું પોતાનું સંતાન ને. તો એ ક્યાં સુધી આવી રીતના નારાજ રહેશે? જ્યારે તને એની નજરની સામે જોશે ને તો જોઈ લેજે, ગળે લગાડી લેશે અને માફી કરી દેશે. જરૂર તારી વાત માની જશે, જોજે તું. હું જાણું છું મારા મમ્મી પપ્પાનો સ્વભાવ, એ ક્યારેય નહીં સમજે મને. બસ રિયા, હવે કાઈ ના બોલીશ. તને મમ્મી ઉપર વિશ્વાસ તો છે ને? અને મમ્મી તમે અત્યારે જ ફોન કરો ને અને વાત કરો બધી. હા સારું, લે હું ફોન કરું તારા મમ્મીને જ. હેલો, હા ગીતાબેન, જય શ્રી કૃષ્ણ. હું આશાની સાસુ બોલું છું. હા હા, હું તમને શું કહેવા માંગુ છું કે તમે લોકો છે ને અર્જન્ટ અમારી ઘરે આવો ને, મારે એક ગંભીર વાત કરવાની છે. હા હા, મને ખબર છે તમે અમારું ઘર નથી જોયું, પણ હું તમને એડ્રેસ મોકલી દઉં છું ને, એટલે ત્યાં તમે આવી જાજો. હા હા, સાયન રોડ પર ઓલા કુમકુમ બંગલોઝ નથી, ત્યાં જ છે. લોકેશન હોય એટલે તમને મળી જ જશે. હા, તમે જલ્દીથી આવો મારા ઘરે. હા હા સારું, હું ફોન રાખું છું. બેટા હવે શાની રહી જા. હમણાં જો તારા મમ્મી પપ્પા આવતા જ હશે. હવે ચૂપ થઈ જા. સરોજબેન, તમે અમને અહીંયા શા માટે બોલાવ્યા? આ છોકરી અહીંયા હતી એટલા માટે જ બોલાવ્યા છે ને? હા ભાઈ, મેં એટલા માટે જ તમને બોલાવ્યા છે. મમ્મી બસ હવે છાના રહી જાઓ અને અહીં આવીને બેસો. ચાલો આવો, બેસો. બસ બેટા. રિયા, અંકલ પ્લીઝ. ભાઈ હા, તમે તો સમજો આ તમારી દીકરી કેટલી દુખી છે, કેટલી રડે છે. તમે જરા વિચાર તો કરો. મમ્મી મારી વાત સાંભળો. મારી પાસે પૈસા નથી. તારી પાસે પૈસા હોય ને તો આપ મને, તો આપણે ફરવા જઈએ. રિયા, મારી સામે છે ને આવો બફાટ નહીં કરતી. કેટલી વાર કીધું? વિશાલ! કામ છે, હું જાઉં છું. તો તું શું કરીશ? વિશાલ, આ શું કરો છો? મારા બોસ સાથે વિશાલ, છોડી મારે દો. ઝઘડો થઈ ગયો છે. મારી સામે સાલી વિશાલ, પૈસા કમાવા મળી, પોતે નોકરી કરવા મળી એટલે પૈસાનો પાવર કરે છે. મારી સામે પૈસાનો પાવર નહીં કરતી. લા પૈસા. તો તને પેલા નહોતી ખબર? નહોતી ખબર પેલા મને. નહોતી ખબર? આ પૈસા કેના પૈસા? વિશાલ, પૈસા આપ કહું છું. મારી સામે હોશિયારી કરે છે. હે, કેટલી વાર કીધું કે પૈસા આપજે મને, પૈસા આપ. મારી આંખમાં આંસુ.
મને માફ કરી. બસ બેટા, હવે રડીશ નહીં. બેટા, મા બાપ છે ને, હંમેશા પોતાના દીકરા દીકરીનું સારું જ ઈચ્છતા હોય. ક્યારેય એના સંતાનો વિશે એને ખરાબ વિચાર્યું જ નથી હોતું. પણ આજના સંતાનો પોતાની મનમાની કરવામાં ભાન ભૂલી જાય છે. પણ કોઈ વાંધો નહીં, આપણે જાગ્યતા છે સવાર. ચાલ મારી બેટા, હવે તું મારી સાથે આપણા ઘરે આવીશ. નથી જવું એ નરદમ પાસે. સરોજબેન, હું તમારો આભાર માનું ને એટલો ઓછો છે. કારણ કે આ વાતથી અમે સાવ અજાણ હતા. તમારો ખૂબ ખૂબ આભાર બેન. ભાઈ, એમાં તમારે આભાર ન માનવાનું હોય. હા, જેટલી આશા છે ને એટલી જ મારે આ છે. એમાં તમારે આભાર ન માનવાનું હોય. મારી પણ ફરજ છે ને કે કોઈ દીકરી દુખી થતી હોય તો મારે એને સાથ સહકાર આપો. હા અંકલ, તમને ખબર છે મેં એ ભૂલ કરી છે કે મેં લવ મેરેજ કર્યા, ભાગીને લગ્ન કર્યા. પણ બધા લવ મેરેજ સક્સેસ જાય એવું નથી હોતું. મને આ મા સમાન સાસુ મળી છે, પણ રિયાને એ સુખ ના મળ્યું. પણ જો તમે એને ના રાખેત ને તો એ ક્યાં જાત. એટલે આભાર તો હું તમારો માનું છું કે તમે તમારી દીકરીને પાછી સ્વીકારી લીધી. બસ બેટા, હવે રડવાનું બંધ કર. ચાલ આપણા ઘરે. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ ભાઈ. બસ બેટા, શાંતિ રહી જા. હવે બધું સરખું થઈ જશે. કીધું તું ને મેં તને. ચાલ દીકરા, ચાલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી સારું થયું બેટા, રિયાના મમ્મી પપ્પા એને લઈ ગયા અને એને અપનાવી લીધી. હા મમ્મી. રિયા ક્યાં છે પપ્પા? રિયા અહીંયા જ છે. તારે શું કામ છે આનું? મને સમાચાર મળ્યા છે કે અહીંયા આવી છે, એટલા માટે હું એમને લેવા માટે આવ્યો છું. રિયા અહીંયા આવી છે અને હવે તારી સાથે નહીં આવે. જા તું નીકળ, જઈ શકે છે. નહીં આવે? બોલાવો રિયાને. રિયા! તને કીધું એક વાતમાં સમજ નથી પડતી? રિયા અહીંયા આવે, મારા ઘરે રહેશે, તારા સાથે નહીં આવે. જો પપ્પા, તમે મારી વાત સાંભળો. રિયા, તને ઘરે આવવાની ખબર નથી પડતી? પપ્પા, આને કહી દો મારે એની સાથે ઘરે નથી જવું. શું વાત કરી રહી છે રિયા તું? હા, મારે હવે એ ઘરે નથી આવવું. પપ્પા કહી દો ને, ચાલ્યો જાય અહીંયાથી. તે સાંભળ્યું નહીં? આ મારી દીકરીએ શું કીધું? એ તારી સાથે આવવા નથી માંગતી. અને બીજી વાત, છૂટાછેડાના કાગળિયા તૈયાર થઈ જશે અને 2 દિવસમાં તારી ઘરે આવશે. એમાં સહી કરી અને વકીલની ઓફિસમાં ફાઇલ મોકલાવી દેજે. આ શું બોલો છો પપ્પા તમે? અને રિયા, તારે કોઈનાથી ડરવાની જરૂર નથી. મને ખબર છે તારા પપ્પાના ડરના હિસાબે તું આવું કરી રહી છો. ચાલ ઘરે ચાલ. નહીં, પપ્પાએ જે કીધું ને એ બરાબર કીધું છે. કોર્ટના કાગળિયા તમારી ઘરે પહોંચી જશે. જો તમારે સિગ્નેચર ના કરવી હોય ને તો કોર્ટના ધક્કા ખાવા તૈયાર થઈ જાજો. બાકી હવે હું એ જ કરીશ જે મારા પપ્પા કહેશે. રિયા, શું તું આ ગંભીરતાથી બોલે છે? નહીં, મારા પપ્પા જે કહેશે ને હું એ જ કરીશ. મમ્મી, તમે તમને કંઈક સમજાવો. બિલકુલ નહીં. શું કામ મારી દીકરીને તારા ઘરે મોકલું? તું દારૂ પીએ છે, ઘરમાં મારામારી કરે છે, કમાઈને પણ લાવતો નથી. મારી દીકરી કમાવા પણ જાય, ઘરનું બધું કામ પણ કરે અને તારો બધો ત્રાસ પણ સહન કરે. ના, હું એટલી ગાંડી માં નથી અને તારી ઉપર વિશ્વાસ કરીને મારી દીકરીને કૂવામાં તો નહીં જ ધકેલું. ચાલવા માંડ મારા ઘરની બહાર. રિયા, ત્યાં આ બધી વાત તારા મમ્મી પપ્પાને કહી દીધી? તો કેનો કે? કોને કે? કોને કે? એક દીકરીના મા બાપને ના કહે તો કોને કે? હવે આ વાતની કોઈ દલીલ કરવાની જરૂર નથી. તું જઈ શકે છે, છૂટાછેડાના કાગળિયા તારા ઘરે આવી જશે. જો મમ્મી પપ્પા, તમે શાંતિથી વિચારો. રિયા, તું પણ વિચારી લે. એણે વિચારી લીધું છે, હવે વિચારવાનું એને કાંઈ નથી. તું જઈ શકે છે. રિયા, આ તો ફાઇનલ ડિસિઝન છે.
મારા પપ્પાએ કીધું ને એટલે બસ. રિયા પ્લીઝ ચાલ ને, મને સમજવાની કોશિશ કર. સમજવાની કોશિશ અત્યાર સુધી તો સમજતી હતી. તમે શું કર્યું મારી સાથે? કોઈ ઢોરને માર મારે ને એના કરતા પણ મને વધારે માર માર્યો છે. મારા કમાઈને ઘરમાં પૈસા લાવતી હતી, ઘર ચલાવતી હતી. શું નથી કર્યું મેં તારા માટે? તે મારા વિશ્વાસનો વિશ્વાસઘાત કર્યો, કારણ કે તને ખબર હતી કે હું ભાગીને આવી છું અને મારા પપ્પા કે મારા મમ્મી એક્સેપ્ટ નથી કરવાના, તો હું આ છોકરી સાથે ધારો એ કરી શકું એમ છું. અને હવે શું આશા લઈને આવ્યો છે કે હું તારી સાથે આવીશ, આ મીઠા પીએ વેડ બોલીશ તો હું તારી સાથે દોડી આવીશ? કાઢી નાખ મગજમાંથી આ બધું. હું મરી જઈશ પણ તારી સાથે તો ક્યારેય નહીં આવું. અરે મોઢું શું જોવે છે તું? ચાલ નીકળ અહીંયાથી. જીયા